નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં. તો આજના એપિસોડમાં આપણે એક એવી પરિસ્થિતિની વાત કરવાના છીએ કે જે મોટી સમસ્યા કદાચ સર્જી શકે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે અમુક વ્યક્તિ પાસે 5 થી 6 પ્રોપર્ટીઝ છે, એસેટ્સ છે, પરંતુ અકાઉન્ટ ખાલી છે, એટલે કે કેશ નથી. કેશ જે છે એ બધા જ રોકડ તમે એક એસેટ બાય કરીને રાખ્યું છે, જે તમને ફ્યુચર ડેટમાં મે બી તમને ગેઇન્સ કરાવી શકે છે. અને સાથે જો રોકડની જો તમને જરૂર પડે તો એ વ્યક્તિ પાસે નથી, પણ સંપત્તિ ઘણી છે. એટલે આજે જો તમને કેશની જરૂર પડે તો ન હોય, પણ સંપત્તિ ઘણી છે જે આપણે ક્વિક અને ફાસ્ટ તો આપણે એનકેશ નથી કરી શકતા. એટલે કે એસેટ રિચ અને કેશ લેસ, કે કેશ ઓછું હોય છે એમ કહી શકાય. તો શું છે આ પરિસ્થિતિ અને આ કેટલું જોખમી છે કે નથી, તે અંગે આપણે આજે ખાસ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સિટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. સો અહીંયા બે ફેક્ટર્સ સામે આપણે વાતચીત કરી રહ્યા છીએ. વેધર ઇટ ઇઝ ગુડ, બેડ, વેધર ઇટ્સ પોઝિટિવ, નેગેટિવ. એસેટ્સ તો છે પણ કેશ નથી, અને કેશ નથી તો આજે સપોઝ કોઈ ડિફિકલ્ટી આવે તો આપણે શું કરીએ, કઈ રીતના એનકેશ કરી શકીએ, કારણ કે અમુક વસ્તુ એવી હોય છે કે તમને ક્વિકલી લિક્વિડેટ નથી કરી શકતા. તો ફર્સ્ટ ઓફ ઓલ જો આપણે સમજવું હોય કે જ્યારે આપણે જ્યારે આપણે રિચ ગણતા હોઈએ છીએ ત્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ બિકોઝ કેશનું બેલેન્સ તો આપણને નથી ખબર હોતું. પણ એની પાસે આ પ્રોપર્ટી છે, એની પાસે આ છે, એના ઘર અહીંયા છે, એ આપણે કદાચ એનાથી જોઈને આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ એ રિચ માણસ છે. પણ એસેટ રિચ અને કેશ પુઅર જો તમારે સમજાવવું તો તમે કઈ રીતના સમજાવશો? કેટલા બધા આપણે લોકો જોઈએ છે આપણી આજુબાજુ જે આ પરિસ્થિતિમાં છે. દાખલા તરીકે બહુ જ સિમ્પલ વસ્તુ છે. તમે આજે એક ફ્રેન્ડની સાથે કંઈક ફરવા નીકળો અને ફરતા ફરતા તમે કોઈ દુકાનમાં જાઓ, કે બહુ મોટી એક્સપેન્સિવ મોલમાં જાઓ, કે કોઈ મોટી એવી દુકાનમાં જાઓ અને સડનલી કંઈક 50,000 રૂપિયા લેવાનું થાય, તો એ છે ને એ વ્યક્તિ વિચાર કરવા માટે કે હું કાર્ડ ઉપર લઉં, કઈ રીતે લઉં, મારી પાસે છે નથી, બેંકમાં પૈસા નથી, અને મારે અરેન્જમેન્ટ કરવું પડશે, એક્સેટ્રા એક્સેટ્રા. તો આ એક એવી પરિસ્થિતિ છે કે જ્યાં વ્યક્તિ જે છે ધનવાન તો છે, એટલે એને ઘણી સંપત્તિ બનાવી છે એની પાસે. એ પેપર ઉપર જોવા બેસે અને બધું ગણતરી કરીને લખવા બેસે કે મારી પાસે આટલું ઇન્સ્યોરન્સ, આટલી પ્રોપર્ટી, આટલી ફિક્સ ડિપોઝિટ, આટલી એક્સેટ્રા એક્સેટ્રા આ બધું છે. તો એ ફિગર બહુ સરસ મજાનો મોટો દેખાય. પણ પછી એ જ વ્યક્તિ જ્યારે એનો કેશ ફ્લો બનાવવા બેસે, કે જેને આપણે વાર્ષિક આપણે જે ઇન્કમ અને એક્સપેન્સીસનું જે પ્રોફિટ એન્ડ લોસ કહેતા હોય છે, તો એમાં એને ખબર પડે છે કે બહુ એમાં કંઈ ખાસ ઇન્ફ્લો છે જ નહીં. એટલે તમે બધું બનાવી દીધું છે, ખાસ તમારી પાસે કદાચ રેન્ટલ ને બધું હશે, પણ તમે એકવાર એવું બનાવી દીધું છે કે તમારી પાસે તમારા મોટા ભાગના પૈસા આજે બધી જગ્યા પર લોક થતા જાય છે. એટલે વ્યક્તિ શું કરે છે કે આજે થોડા વધારે પૈસા આવે તો એને લાગે હું એક નવી પ્રોપર્ટી લઉં, પછી લાગે ગાડી લઉં, પછી વધારે પૈસા આવે તો લાગે કે વધારે મોટી ગાડી લઉં, પછી વધારે પૈસા આવે તો લાગે કે વધારે મોટી પ્રોપર્ટી લઉં, બીજી, ત્રીજી, ચોથી પ્રોપર્ટી. આજે મારા શહેરમાં પ્રોપર્ટી છે, એક હોલિડે હોમ લઉં, એક ત્રીજું લઉં, પછી ફોરેનમાં એક પ્રોપર્ટી લઉં. એટલે એમ કરતા કરતા એવા એવા ખર્ચાઓ થતા જાય છે. અને ખાસ કરીને પ્રોપર્ટી, બીજું ઇન્સ્યોરન્સ પોલિસીઝ છે, બીજા એવા બોન્ડ્સ છે કે જે બહુ વર્ષો સુધી તમારા પૈસા લોક કરી દે છે. અને આમાં તમને લિક્વિડિટી નથી મળતી. એટલે તમારે કાલે ફટાક કરીને પૈસા જો જોતા હોય કે ઉભા કરવા હોય તો તમને મળશે નહીં. તો આવી સિચ્યુએશનમાં લોકો મોટાભાગના એ લોકોનું જે રનિંગ કેશ ફ્લો હોય છે, કે જે ભાડાની ઇન્કમ હોય, સેલરી ઇન્કમ હોય કે બિઝનેસ ઇન્કમ હોય, એ લગભગ બધી ઇન્કમ જતી હોય છે ઈએમઆઈ ભરવામાં, કાં તો પછી આ પ્રીમિયમ ભરવામાં, કાં તો પછી જે એ લોકોના કમિટમેન્ટ હોય છે એ કમિટમેન્ટ ને પૂરા પાડવામાં. એટલે ખિસ્સામાં પછી હાથમાં કેટલા પૈસા રહે છે કે આજે બાળકની બર્થડે પાર્ટીમાં ₹1,00,000 ખર્ચો કરવો છે તો આમ વિચાર કરવો પડે. આવી પરિસ્થિતિ. તો એને આપણે કહીએ કે જે એસેટ રીચ છે, કે ઘણા બધા એસેટ છે, પણ હાથમાં ખર્ચો કરવા માટે હાથમાં જે ફ્રી કેશ ફ્લો જોઈએ, કે બેંકમાં જે પૈસા જોઈએ, એ લગભગ નહીં જેવા હોય છે. ઓફકોર્સ જે આપણે એસેટ બાય કરતા હોય છે એ રોંગ નથી, પણ સાથે આપણે થોડું કેશ બી હોવું જોઈએ. બિકોઝ જો આજે કેશની જરૂર પડે છે તો એ એસેટમાંથી આપણે થોડો ટુકડો કંઈ બાય નહીં કરી શકીએ, કે આમ તોડી નહીં શકીએ, કે વેચી નહીં શકીએ. એટલે આ બી ધ્યાન આપણે રાખવાનું હોય છે. તો જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે એ પણ એક આસ્પેક્ટ ધ્યાનમાં રાખવાનો હોય છે કે કેટલું તમે કેશ આઉટ જલ્દીથી કરી શકો છો. પણ આપણે કહીએ છીએ કે ચલો તમારે એસેટ બાય કરવું જોઈએ, તમારે એક ક્રિએશન કરવું જોઈએ, પણ
તો એ એક સારો આપણે આસ્પેક્ટ ગણવો જોઈએ કે નહીં સારો ગણવો જોઈએ? અને ફાઇનાન્શિયલી હેલ્ધી તો બંને જ વસ્તુ હોઈ શકે, કેશ પણ હોઈ શકે અને એસેટ પણ હોઈ શકે. પણ જો તમારા ટાઈમ પર કામ નથી આવતું તો એની વેલ્યુ નીચે થઈ જાય છે, એવું આપણે કહી રહ્યા છે. બિલકુલ, એબ્સોલ્યુટલી 100% કે જે વસ્તુ, જે સંપત્તિ તમે બનાવો છો, તમે જો એને એન્જોય નહીં કરી શકો અને સમય રહેતા એન્જોય નહીં કરી શકો, તો એનો શું અર્થ છે? આજે તમે 80 વર્ષના થઈ ગયા અને તમને લાગે કે તમારી પાસે 100 કરોડની પ્રોપર્ટી છે, તો એનો શું મતલબ છે? તમે તો તમારા રૂમમાંથી કોઈનો હાથ પકડ્યા વગર બહાર જઈ નથી શકવાના. યુ સી, તો આજે એવી વસ્તુ છે ને, આપણે છે ને ઇંગ્લિશમાં એક બહુ મજાની એક વાક્ય છે કે એનીથિંગ ઓફ એક્સેસ ઇઝ બેડ. એટલે રાઈટ. તમે કોઈ પણ વસ્તુ વધુ લિમિટથી બહાર કરો તો એ ખરાબ જ થવાની છે. એટલે આજે છે ને, કોઈને તમે એમ કહો, આવા કેટલા મેં ક્લાયન્ટ્સને પણ જોયા છે કે એને એમ કહીએ ને કે 25,000 રૂપિયાની એસઆઈપી વધારો, 50,000 રૂપિયાની એસઆઈપી વધારો, નથી વધારી શકતા. પણ હમ. ઇન્કમ 5 લાખ 8 લાખ રૂપિયાની ઇન્કમ છે, તો આપણે એમ લાગે કે 5 લાખ રૂપિયાની ઇન્કમ છે ને 25,000 રૂપિયાની એસઆઈપી વધારી નથી શકતા. એ એના જ માટે ફાયદાકારક થશે, રાઈટ? 10 વર્ષે કેટલું મોટું કેપિટલ એમાંથી ભેગું થઈ જશે. પણ ના, એ નથી સમજમાં આવતું. પણ બીજી વસ્તુ, કાલ ઉઠીને કઈ એમરજન્સી આવે, મેડિકલ એમરજન્સી આવે, ચલો કોઈ એક્સ્ટ્રીમ સિચ્યુએશન થઈ જાય, એવી પરિસ્થિતિ થઈ જાય કે તમારે કઈ તમારે કોઈ લીગલ મેટર આવી જાય, તમારે વકીલને ₹1,00,000 આપવા છે. જો તમારી પાસે 25,000 રૂપિયાની છૂટ નથી બેંકમાં, તો તમે ₹1,00,000 ₹1.5 લાખ કઈ રીતે કોઈ લોયરને આપી શકશો? કઈ રીતે કોઈ પ્રોફેશનલને તમે એંગેજ કરી શકશો? અને ઘણીવાર છે ને, લોકો એ મિથ્યામાં રહેતા હોય છે કે ભાઈ બધું જ બરાબર છે, બધું બરાબર છે, સારું છે, તમે રોજ પૂજા અર્ચના કરો અને તમારી સાથે બધું સારું જ રહે. પણ આપણે થોડીક તો પ્રિપેરેશન હોવી જોઈએ, થોડીક તો આપણી પાસે લિક્વિડિટી હોવી જોઈએ. મેં એવા લોકોને જોયા છે કે જેની પાસે 25 કરોડની પ્રોપર્ટી છે અને એને 10 લાખ રૂપિયાની લોન માટે 4 બેંકના ધક્કા ખાવા પડે છે. કારણ કે કેશ ફ્લોમાં કઈ છે જ નહીં દેખાડવા માટે. તો કોઈ બેંક એને ફાઇનાન્સ કેવી રીતે કરે? પછી કહે કે તમારી પ્રોપર્ટી લઈ લો, પણ બેંકને તમારી પ્રોપર્ટી સાથે કોઈ મતલબ જ નથી. બેંકને તો એ મતલબ છે કે તમે મહિને મહિને એને ચૂકવી શકો. હવે આ પણ એક એક્સ્ટ્રીમ સિચ્યુએશન છે. અને બીજી એવી પણ સિચ્યુએશન છે જે મેં જોઈ છે કે મહિનાના 10 લાખ કમાતા હોય ને એમાંથી લગભગ 9 લાખ રૂપિયા ઈએમઆઈમાં જતા રહેતા હોય. તો તમારી પાસે ખિસ્સા ખર્ચા માટે ₹1,00,000 છે. હવે તમારી લાઈફસ્ટાઈલ કેવી, તમારા છોકરાઓ કેવા, તમારું સ્ટેટસ કેવું છે? 10 લાખ કમાતા હોય તો તમારું સોશિયલ સ્ટેટસ કેટલું જબરજસ્ત હોય. હવે એમાં તમે ફેમિલીને કહો કે આપણી પાસે માંડ ₹50,000 છે મહિનાનો ખર્ચો ચલાવવા માટે, તો કેમ ચાલે? આ એવી પરિસ્થિતિ છે. હમ. સો ઇટ્સ ગુડ, એબ્સોલ્યુટલી. પણ આનાથી છે ને બહુ સ્ટ્રેસ થાય પ્રીતિબેન, બહુ જ વધારે પડતા, ને એ વ્યક્તિને પણ નહીં, એના આખા ફેમિલીને બહુ જ જબરજસ્ત સ્ટ્રેસ થતો હોય છે. એબ્સોલ્યુટલી. બિકોઝ ઇન પ્રપોર્શનેટ તમારી ઇન્વેસ્ટમેન્ટ હોય કે કેશ બેલેન્સ હોય, તમે ફ્યુચરનો વિચાર કરો છો પણ તમે પ્રેઝન્ટનો પણ વિચાર કરવો જોઈએ. ને એનાથી બરાબર છે, સ્ટ્રેસ ઘણો થઈ જાય બિકોઝ યુ ડોન્ટ હેવ સ્મોલેસ્ટ મની ટુ પે, ને પછી તમારા હેલ્થ પર થાય, ને પછી હેલ્થ કોસ્ટ વધે, ને સો ઓન એન્ડ સો ફોર્થ. સો એનીથિંગ ઇન એક્સેસ ઇઝ નોટ ગુડ, એમ આપણે કહીએ છીએ. એ બરાબર વાત છે. પણ તમે કહ્યું કે જે તમે કહ્યું હેલ્થ ઇશ્યુઝ પીપલમાં આવી જાય છે, મૂડ સ્વિંગ્સ આવી જાય છે, આપણે જોતા હોય છે, ઇરિટેબલ થઈ જતા હોય છે બિકોઝ દે ડોન્ટ નો હવે કઈ રીતના હાઉ ટુ કમ આઉટ ઓફ ઇટ. એના માટે એમનું પ્લાનિંગ જ એક એમ કહી શકાય કે ક્વેશ્ચનેબલ હોતું હોય છે. પ્લાનિંગ તો ક્વેશ્ચનેબલ છે જ, અને એનું સોલ્યુશન તો બધાને ખબર છે. પણ મોહ ને માયા એટલી બધી છે ને, અને બીજી પ્રોબ્લેમ એ છે કે સમજ એટલી જ છે. પણ એનાથી આગળ સમજ નથી, કારણ કે એ વસ્તુમાં એને કદાચ એના પિતાને કે એના કદાચ કાકાને કે બીજા ઘરમાં બીજા લોકોને જોયું છે કે એની સોસાયટીમાં એના મિત્રોને કે આ જ રીતે પૈસા બન્યા છે. તો એને પણ લાગે છે કે મારી જ સાથે બચશે. બને પણ ખરા. જરૂરી નથી કે બધાની સાથે સેમ જ ટાઈપનું રિટર્ન મળે કે સેમ જ ટાઈપનો નફો મળે. કોઈને નફો મળે અને એ જે વસ્તુ કદાચ આજે મેં ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં કરી હોય અને એ જ સ્ટ્રેટેજી હું જો પૂનામાં વાપરવાની ટ્રાય કરું તો કદાચ નહીં ચાલે, અને ટોટલી ફેલ પણ થઈ જશે. એટલે મેં એસેટ ક્લાસ તો સેમ લીધું છે, સેમ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી કે સેમ જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરી, પણ તમારા પાસા કમ્પ્લીટલી ઉલટા પડી જાય છે. એટલે પ્લાનિંગમાં તો બહુ પ્રોબ્લેમ છે જ. એટલે તમે પાસે જો આજે લિક્વિડિટી ના હોય તો ઇટ્સ અ વેરી બિગ પ્રોબ્લેમ. અને પછી તો તમારા નાનાથી મોટા લઈને બધા જ ખર્ચા માટે તમારે એવરી ટાઈમ વિચાર કરવો પડે છે કે હવે હું પૈસા લાવું તો લાવું ક્યાંથી? પણ જેટલા છે એમાંથી થોડુંક તો ખંખેરીને થોડું તો બહાર કાઢો, એટલે વસ્તુ એવી છે.
એબ્સોલ્યુટલી એટલે યસ આ એક ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન કરવું કે તમે તમારું જો એક્સપેન્સ શીટ બનાવી હશે તમારા ખર્ચા શું છે અને એ પ્રમાણે જો તમે પછી તમારું રોકાણ કરો છો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ મારે કેટલું કેશની જરૂરિયાત પડશે, કઈ રીતના હું કમ્ફર્ટેબલી રહી શકું છું ને બાકીનું મે બી તમે એક એસેટ ક્રિએટ કરો વિચ ઇઝ નોટ બેડ થિંગ. પણ જે તમે વાત કહી કે ઇગ્નોરન્સ અને એડ્યુકેશન અબાઉટ મની અને પ્લાનિંગ જો તમારામાં ન હોય તો તમને એક સિરિયસ એક કોઝ કરી શકે છે, સિરિયસ તમને અફેક્ટ કરી શકે છે. શું કામ માણસો એક તરફ એક જ દિશામાં જાય છે, વન સાઇડ થિંકિંગ શું કામ કરતા હોય છે? કારણ કે ઘણી વાર શું થઈ જાય છે કે એક તો કોઈ સ્કૂલમાં શીખવાડ્યું નથી કે હા. તમારે જોઈએ, કોઈ કોલેજમાં આવો કોર્સ નથી. ઇનફેક્ટ અત્યારે હું જોઉં છું કે મારા બાળકોના સ્કૂલના કરિક્યુલમમાં થોડું થોડું હવે ફાઇનાન્શિયલ સર્વિસીસનું આવે છે. એન્ડ ઇટ ઇઝ ક્વાઇટ નાઇસ કે એ બધી વસ્તુઓ તમે એનું જનરલ નોલેજ લો. પણ જે રીતે મેં થોડી વાર પહેલા કીધું કે તમને લાગે છે કે આ સ્ટ્રેટેજી અમદાવાદમાં ચાલી તો એ જ વસ્તુ પુનામાં પણ મેં ચલાવી કે મુંબઈમાં ચલાવી તો જરૂરી નથી કે તમને એ જ ટાઈપનું રિટર્ન મળે. એટલે લોકો છે ને એક તો અજ્ઞાનતામાં રહી જાય છે, બીજી વસ્તુ ડરમાં રહી જાય છે, અને ત્રીજી વસ્તુ તો એવું છે કે ફોર એક્ઝામ્પલ જે આજ આપણે કેટલી વાર આનું તો એક્ઝામ્પલ જોયું છે, પહેલી વાર ઇક્વિટી બજારમાં આવે અને એસઆઈપી કરી હોય અને 4 મહિના એસઆઈપી કરીને જો નસીબ એવો હોય કે આવું સિચ્યુએશન મળી જાય કે આવું વોલેટિલિટી વાળું કે વાવાઝોડું વાળું આવું સમય આવી જાય કે જ્યાં માર્કેટ મંદી તરફ જતું હોય, તો તમને લાગે કે આ તો જો આ ખોટી જ વસ્તુ કરેલી, અહીંયા તો આવવાની જરૂરત જ નથી. પણ એ નથી જોતા કે 10 વર્ષથી તમારી પ્રોપર્ટીમાં માંડ 1.5 ગણા થયા કે એટલાથી એટલે તમારું પ્રોપર્ટીમાં રિટર્ન બહુ જ નાનું આવ્યું છે. કોઈક એવી પણ પ્રોપર્ટીઝ ને જમીન છે જેમાં ઘણું બધું મલ્ટીપ્લાય થયું હશે, વિચ ઇઝ ફાઇન. પણ એક તો ઇગ્નોરન્સ, બીજો ડર, અને ત્રીજું સોરી ઇગ્નોરન્સ, એજ્યુકેશન, અને ત્રીજું સૌથી મોટો ડર કે એને કારણે છે ને લોકો આ વસ્તુથી કમ્ફર્ટેબલ જ નથી. અને જે જે નાનપણથી શીખ્યું છે, જે જોયું છે ને એ જ કરવું છે, અને બીજી એકે વસ્તુમાં કોઈ જાતનો બદલાવ નથી કરવો. એટલે આ એક બહુ મોટો માઇન્ડસેટ પ્રોબ્લેમ પણ થઈ ગયો છે કે નોટ અબાઉટ ઇન્વેસ્ટિંગ ઇન ફાઇનાન્શિયલ માર્કેટ કે ઇક્વિટી માર્કેટ એવું નથી, પણ મારે આ જ વસ્તુ કરવી છે. એ જે જીદ હોય છે ને કે આ જ વસ્તુ સારી છે, બીજા બધા લોકો ખોટા. અને એક સૌથી મોટો બીજી એક વસ્તુ છે અવિશ્વાસ, કે હું દુનિયામાં કોઈ પર વિશ્વાસ જ નહીં કરું. આ પ્રોપર્ટી છે મારી સામે, આ પ્રોપર્ટી કોણ ઉચકીને જશે? મારી પાસે ઇન્સ્યોરન્સ પોલિસી છે, આ તો ગવર્મેન્ટે ઇસ્યુ કરેલી છે, ગવર્મેન્ટના સ્ટેમ્પ પેપર ઉપર છે, આમાંથી ક્યારેય ડિફોલ્ટ નહીં થાય. એટલે એટલો બધો અવિશ્વાસ. એટલે આ છે ને, આ બધું એક મેન્ટલ બ્લોક છે, એક મેન્ટલ ઇસ્યુ છે, જેનું રેઝોલ્યુશન કરવું પણ બહુ જરૂરી છે. એબ્સોલ્યુટલી. તો એક મેન્ટલ બ્લોક આવું રાખવું નહીં જોઈએ, કારણ કે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે એક પ્રિન્ટ પ્રોપર હોવું જરૂરી છે, વેલ બેલેન્સ્ડ હોવું જરૂરી છે. તો આજે કોઈ બી પર્સન ડિસાઇડ કરતું હોય કે મારી પાસે આટલું કોર્પસ છે અને મારે અમુક હવે ચલો મારે કંઈક એસેટ ક્રિએટ કરવું છે, તો કઈ રીતનું મેથ્સ કરવું જોઈએ સો દેટ આજ ટુડે ઇઝ ઓલ્સો કમ્ફર્ટેબલ અને આવતીકાલે માટે પણ એ થોડું એક એસેટ ક્રિએટ કરી શકીએ? કોઈ એવું રેશિયોઝ છે, એરિથમેટિક છે કે જે આપણે ફોલો કરી શકીએ, રૂલ્સ ફોલો કરી શકીએ? ડેફિનેટલી પ્રીતિબેન, રૂલ તો છે જ. હવે આમાં પ્રોબ્લેમ શું છે કે જ્યારે પણ આપણે આપણું પહેલું ઘર લેવા નીકળતા હોઈએ છીએ, કે આપણી જે પહેલી ઓફિસ હોય કે પહેલું ઘર પ્લસ ઓફિસ તમારા પરિસ્થિતિ પ્રમાણે. હવે દાખલા તરીકે આઈ એમ ઇન્ટુ બિઝનેસ, એટલે મારે ઘર પણ જોઈએ અને ઓફિસ પણ જોઈએ. તો આપણે જે પ્રાઇમરી જે રિયલ એસ્ટેટ છે ને એને પણ જોડો ને તો એનું ફિગર એટલો બધો મોટો થઈ જાય છે કે આજે તમે રેશિયોની વાત કરો છો ને, એ રેશિયો અચીવ કરતા ઘણા બધા વર્ષો નીકળી જતા હોય છે. હવે હું તમને સિમ્પલ દાખલા તરીકે કહું કે જો રેશિયો તો એવો હોવો જોઈએ કે જે રિયલ એસ્ટેટ અને જે ઇલિક્વિડ ટાઈપના જે એસેટ્સ છે, કે રિયલ એસ્ટેટ, જ્વેલરી, લેન્ડ, કે જ્યાં મને કોઈ જાતનું ભાડું નથી મળવાનું, કે જે મારા પર્સનલ કન્ઝમ્પશન માટે છે, એનો રેશિયો ત્રીજા ભાગનો હોવો જોઈએ. અને દેટ મીન્સ કે 2/3 એટલે 65% તમારા પૈસા લિક્વિડ ટાઈપમાં હોવા જોઈએ. અને જો એવું પોસિબલ ના હોય તો એટલીસ્ટ 50-50 નો રેશિયો રાખવો. પણ શરૂઆતમાં તમારી લાઈફમાં રેશિયોમાં કદાચ 90% ફિક્સ્ડ હશે કે 98% ફિક્સ હશે, 2% જ લિક્વિડ હશે, પણ દેટ ઇઝ ઓકે. પણ ધીરે ધીરે કરતા કરતા આને ચેન્જ કરતા રહેવું જોઈએ. એનો મતલબ એ છે કે બીજી, ત્રીજી, ચોથી પ્રોપર્ટી ત્યારે લેજો કે જ્યારે તમે ટોટલ પ્રોપર્ટીઝ બધી ભેગી કરશો ને તો એ 50%થી વધારે નહીં જાય તમારા ટોટલ નેટવર્કથી. ત્યારે એ પ્રોપર્ટી લેવી વ્યાજબી ગણાશે, કે ત્યારે દેટ ઇઝ પોસિબલ. સો ધીસ ઇઝ માય પર્સનલ વ્યૂ કે લિક્વિડિટી એટલી બધી હોવી જોઈએ કે કાલ ઉઠીને તમને જો બિલકુલ પ્રોપર્ટીમાંથી ન મળે, કે જેવું કોવિડમાં થયેલું કે ઘણા બધા લોકો વગર રેન્ટના અટકી ગયેલા, તો એવી પણ કોઈ પરિસ્થિતિ આવે ને તો પણ તમારી પાસે બીજી સાઈડ ઉપર એટલા બધા પૈસા છે કે જ્યારે તમારું કોઈ દિવસ બેન્કરપ્સી ન થાય, તમે ક્યાંય અટકી ન જાઓ, પછી સિરિયસ હોય, મેડિકલ હોય, કન્ટિન્જન્સી હોય, કે પછી તમારે
મોજ શોખના તમારા ખર્ચા હોય, કોઈ પણ વસ્તુમાં કાંઈ પણ કોમ્પ્રોમાઇઝ ના કરવું હોય ને, તો એટલીસ્ટ આટલું બેલેન્સ તો રાખવું બહુ જ જરૂરી છે. હમ આ તો પહેલો જે સવાલ છે એ ઉમેશ બારિયાનો આવ્યો છે. એ કહી રહ્યા છે કે એમની પાસે 2 લાખની બચત છે, એમને 10 વર્ષ માટે લમસમ રોકાણ કરવું છે ને આ રોકાણ જો કરવું હોય તો કઈ રીતના કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ? બહુ જ સિમ્પલ છે. 10 લાખનું રોકાણ 10 વર્ષ માટે જો રોકાણ કરવું હોય એમને, અને સિંગલ ઇન્વેસ્ટમેન્ટ છે, ફ્લેક્સી કેપ ફંડ ઇઝ ધ બેસ્ટ આઈડિયા એમના માટે. 2 ફંડ લેજો વધારે, કારણ કે કોન્સેપ્ટ તો સેમ જ છે, એટલે બહુ પૈસા અલગ અલગ હાથમાં ડિવાઈડ કરવાની પણ જરૂરત નથી. અને દર 5 વર્ષે આપણે એક્સપેક્ટ કરી કે લગભગ ડબલ જેવા પૈસા થશે. એટલે તમારા 2 ના 4 ને 4 ના 8, એટલે એટલીસ્ટ 8 લાખ 9 લાખ રૂપિયા જેવું તમારા હાથમાં મળવું જોઈએ તમને. દસ હમ તો દેટ્સ ધ એક્સપેક્ટેશન, ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજી. ઓકે, તો ફ્લેક્સી કેપમાં કરજો. કોઈ પણ 2 મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરજો અને તમને એટલીસ્ટ તમને એન્ડ ઓફ 10 યર્સમાં તમને એક 8 લાખથી આસપાસના તમને અમાઉન્ટ તમે એક મૂડી ભેગી કરી શકશો. સુનીતિ શેઠનો નેક્સ્ટ સવાલ છે. એ પૂછી રહ્યા છે કે માર્કેટને રિકવર થતાં કેટલો સમય લાગી શકે? 1 વર્ષ પહેલાં મેં ક્વોન્ટ ઇન્ફ્રા ડિરેક્ટ ગ્રોથ ફંડમાં રોકાણ કર્યું છે, જે દિવસે વધુ નુકસાન બતાવી રહ્યું છે, તો શું કરવું જોઈએ? હવે માર્કેટ ક્યારે રિકવર થશે બધાને ખબર હોત તો આપણે બધા માલામાલ હોતે. પણ કઈ રીતના કરવું જોઈએ? જ્યારે પોર્ટફોલિયો વધતો હોય છે ત્યારે બધાને આનંદ આવતો હોય છે, પણ જ્યારે રીતે ઘટે છે ત્યારે તમારું એક ચિંતા થઈ જતી હોય છે. શું કરવું જોઈએ, કાર્તિકભાઈ? સી બેઝિકલી એમના માટે, બાકી બધા આપણા દર્શકો માટે નોર્મલી જે મંદીનો સમય હોય છે 6 થી 12 મહિનાનો, 18 મહિના સુધી મેક્સિમમ હોય છે. હવે આપણે 9 મહિના તો લગભગ પૂરા થઈ ગયા છે આ મંદીમાં, એટલે થોડોક વધારે ટાઈમ સુધી પેન રહી શકે, એ આપણે એવરેજ જોઈએ તો એ પ્રમાણે. પણ અધરવાઇઝ બીજું ખાસ મુદ્દો એ છે કે જો તમે રોજ ઇન્વેસ્ટમેન્ટ ચેક કરતા હશો ને, તો તમારે આ ઇન્વેસ્ટમેન્ટ કરવું જ ના જોઈએ. હવે દાખલા તરીકે તમે તમારે પ્રોપર્ટી માટે રોજ 10 બ્રોકરને ફોન કરો છો કે ભાઈ આજના દિવસમાં મારી વેલ્યુ શું થઈ, મારી પાસે આ ફ્લેટ છે, અહીંયા છે, તમે એવું તો કરતા નથી, રાઈટ? રોજ પૂછતા નથી. તો પછી તમે આ મ્યુચ્યુઅલ ફંડ શું કામ રોજ એની એની જોવો છો? તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, કે ફાર્મામાં કર્યું હોય, કે આઈટીમાં કર્યું હોય, તમે જેની સલાહ પ્રમાણે કર્યું હોય, અને કદાચ તમે આમને પણ સાંભળીને પણ કર્યું હોય, તો પણ આ બધા સેક્ટરમાં બહુ બધું પ્રગતિ થવાના બહુ સ્કોપ છે આગળના 5 વર્ષમાં. તો દિવસમાં 5 વર્ષ શું કામ ચેક કરો છો? 5 વર્ષનો ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ ફ્રેમ છે. 6-12 મહિને એકવાર ચેક કરી લ્યો. તમારા પ્રોફેશનલ એડવાઇઝર સાથે ચેક કરો કે તમે ઇવન ટીવી જોવા આવશો ને 3 મહિને કે 4 મહિને એકવાર આવશો, અને એમાંથી પણ કંઈક એડવાઇસ લઈ લેશો ને, તો પણ ઇટ ઇઝ ઇનફ. એટલે રોજ જોવાની જરૂરત નથી. પ્લીઝ ડોન્ટ પેનિક. આમાં બન્યા રહો, અને બહુ તકલીફ થતી હોય તો તમે ઇન્વેસ્ટમેન્ટ જ ના કરો. પછી તમારા માટે તો એફડી જ સારું. હા, એબ્સોલ્યુટલી. તો જ્યારે શેર માર્કેટ વધતું હોય છે, ઇક્વિટી માર્કેટ વધતું હોય છે, તો બધાને ગમતું હોય છે, પણ જ્યારે નીચે જાય છે ત્યારે જો તમને જટરી થતું હોય, ગભરામણ થતી હોય, તો પછી કાર્તિકભાઈ ઇઝ રાઈટ, તમારે એફડીમાં જ રોકાણ કરવું જોઈએ. અને રોજના ઉતાર ચઢાવ તમે ન જો, કારણ કે તમે જ્યારે આવા ફંડમાં કે આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, જે ખાસ કરીને કોઈ બી મકાન થોડી આજે જ બની જતું હોય છે કે આજે તમે નીંવ નાખી અને કાલે થઈ ગયું. નો, ઇટ ટેક્સ ટાઈમ, રાઈટ? તો તમારે એટલો ટાઈમ આપવો પડશે, જેથી તમને અહીંયા એક અપ્રિસિએશન પણ મળશે. તો એટલો ટાઈમ આપીને રોજ તમે જોતા નહીં તો તમને વધારે ટેન્શન જ થઈ જશે. હમણાં તમે અહીંયા જરૂરથી બન્યા રહેજો. જશ લાખાણીનો નેક્સ્ટ સવાલ આવ્યો છે. એ કહી રહ્યા છે કે 2 વર્ષથી ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, ને અત્યારે રિટર્ન ઘણા સારા છે. ઓફકોર્સ અત્યારના ગોલ્ડ ઇઝ શાઇનિંગ એઝ એવર, મેક્સિમમ આપણે આજે અત્યારના ભાવ જતા જોયો છે. તો આ રોકાણ અત્યારના ચાલુ રાખવું જોઈએ કે પ્રોફિટ બુક કરી લેવો જોઈએ? હવે આઈ ડોન્ટ નો કે તમે કયા પ્રાઇસ પોઈન્ટ પર તમે એન્ટ્રી કરી છે, તમને શું જરૂરિયાત છે કે નહીં, પણ કાર્તિકભાઈ શું એડવાઇસ રહેશે? સી ગોલ્ડ અને ચાંદીમાં બેવમાં લગભગ 50% જેટલું અપ્રિસિએશન થયું છે છેલ્લા જ વર્ષમાં, ગોલ્ડમાં તો ખાસ કરીને. તો એના ઘણા બધા કારણો છે. આપણે કારણો માટે એક અલગથી શો કરશું, પણ એમને સલાહ આપવા માટે મારા હિસાબે ગોલ્ડ અને ચાંદીમાં, સિલ્વર અને ગોલ્ડમાં ઘણું બધું હજી રેલી થવાનું બાકી છે, અને એના કારણો બહુ મજબૂત છે. કારણો સક્ષમ છે. અને જ્યાં સુધી દુનિયામાં આ ટાઈપનું પોલિટિકલ કોન્ફ્લિક્ટ થઈ રહ્યા છે, જીઓ પોલિટિકલ કોન્ફ્લિક્ટ છે, આ બધું વાતાવરણમાં ગોલ્ડ અને સિલ્વરમાં સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મળતું હોય છે. અને
એવું નથી કે આ વાતાવરણ કન્ટિન્યુઅસ રહેશે, પણ અલગ અલગ ટાઈપના વાતાવરણ આવતા રહેશે, સાથે ઇન્ડિયા ગ્રો થતું રહેશે. એટલે ઇન્ડિયામાં પણ ઇન્વેસ્ટ કરો અને ગોલ્ડ એન્ડ સિલ્વરમાં પણ ઇન્વેસ્ટમેન્ટ જાળવી રાખો, હોય તો, અને ના હોય તો કરો આ ભાવે પણ. તો આ ભાવે પણ તમે કરો, ગોલ્ડ અને સિલ્વરમાં કરો, ઇન્ડિયામાં તમે નિવેશ કરજો, બિકોઝ ઇન્ડિયા પણ શાઇન થશે, ગોલ્ડ એન્ડ સિલ્વર પણ શાઇન થશે. મે બી સિચ્યુએશન બદલાતી રહેશે, પણ અહીંયા તમારે રોકાણ ચાલુ રાખવું જ જોઈએ ને અત્યારના ભાવે પણ તમે એન્ટ્રી કરી શકો છો. દેટ્સ અ બિગ વન, કાર્તિકભાઈ. જે રીતના અત્યારના રેટ્સ છે, લેવલ્સ છે, હજી પણ તમે કેટલું અપ્રિસિએશન અહીંયા જોઈ રહ્યા છો પ્રેશિયસ મેટલમાં? પ્રીતિબેન, આમાં છે ને કોઈ ઓલું બેલેન્સ શીટ નથી, ડિમાન્ડ એન્ડ સપ્લાય નથી, એટલે એ રીતે જોવાતું નથી. પણ જે રીતની ડિમાન્ડ છે, એ ડિમાન્ડ ક્યાંય ઓછી થાય એવી લાગતી આગળના વર્ષ, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે. જી એટલે કારણ કે એટલું બધું બાઇંગ પ્રેશર છે ને, ખાસ કરીને સેન્ટ્રલ બેંક્સ બાઇંગ કરે છે. જી યુ સી, એટલે ઘણું બધું બાઇંગ છે, એટલે આનું કોઈ લેવલ પણ આપવું થોડું ડિફિકલ્ટ થઈ જશે. પણ આઈ વુડ થિંક કે તમે આને જરૂરથી રાખો, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ તમે રાખશો તમારા પોર્ટફોલિયોમાં, તો બહુ તમને આનંદ થશે કે તમે જી મારા ખ્યાલે. અને છે ને ટેકનિકલી પણ હવે બહુ સરસ લાગી રહ્યું છે અત્યારે. ઓકે. થોડું પડતું રહેશે, વચ્ચે વચ્ચે વોલેટિલિટી આવતી રહેશે 5-10%, પણ જ્યારે નીચે પડે ને તો ઇટ્સ લાઈક અ બાય ઓન ડિપ્સ, કે નીચે પડે થોડુંક બાય કરી લેવું, 10,000, 20,000, 25,000, 50,000, જે પણ ઠીક લાગે, પણ બાય ઓન ડિપ્સ જેવી સિચ્યુએશન છે. ઓકે, તો બાય એન્ડ ડિપ્સની સિચ્યુએશન તમે અહીંયા પણ અપ્લાય કરી શકો છો અને તમે રોકાણ કરી શકો છો, અને જેનું રોકાણ છે પ્લીઝ અહીંયા તમે બન્યા રહેજો. પણ ઓન ધેટ નોટ, કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, વોટ્સએપ પણ કરી શકો છો 75066600 પર. અને સાથે જ મની મેનેજરના ખાસ એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.